अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मियाँ बीवी पति पत्नी हस्बन्ड वाइफ विषे आज बात करशुं के बंनेना संबंधों अने हक्को विषे इस्लाम शुं मार्गदर्शन आपे छे ते विषे आपणे जाणशुं। तो जो तमे सब्सक्राइब न कर्युं होय तो सब्सक्राइब करी ल्यो अने सारूं लागे तो लाइक शेर जरूर करजो। पति पत्नीना संबंधना उदाहरण रूपे कुरान शरीफ सूरे बकरा आयत नंबर 187 में कहेवामां आव्युं छे के ते तमारा वस्त्रों जेवी छे અને તમે તેના માટે વસ્ત્રો જેવા છો। અહીં કુરાને એક ઉત્તમ ઉદાહરણ ટાંકી પત્ની પત્નીના સંબંધને સમજાવ્યું છે। વસ્ત્ર કપડા પહેરવેશ જે માણસ માટે કેટલાય કારણોથી મહત્વના છે, જેમ કે કપડા શરીરને ઢાંકે છે, અંદરની ખામીઓ બીજાને જોવા નથી દેતા, તેવી જ રીતે પતિ પત્ની એકબીજાની ખામીઓને ઢાંકે છે, બીજાને જાણ થવા નથી દેતા। કપડાથી ઇજ્જત થાય છે, તેવી જ રીતે પતિ પત્નીને એકબીજાના કારણે સમાજમાં ઇજ્જત સન્માન મળતું હોય છે। કપડા આપણી જેવી રીતે ઠંડી ગરમી વર્ષાથી રક્ષા કરે છે, તેવી જ રીતે પતિ પત્ની પણ એકબીજાની શારીરિક સામાજિક વ્યવહારિક સમસ્યાઓથી રક્ષા કરતા હોય છે। કપડાથી સુંદરતા અને શોભા વધે છે, તેવી જ રીતે પતિ પત્ની પણ એકબીજા સાથે રહે છે તો સુંદરતામાં વધારો થાય છે। અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે જેવી રીતે રોજિંદા જીવનમાં આપણા કપડામાં ક્યાંક દાગ થઈ જાય અથવા ગંદકી લાગી જાય તો આપણે તેને ફાડીને ફેંકી દેતા નથી, પરંતુ તેને ધોઈને પોતાની પાસે જ રાખીએ છીએ। તેવી જ રીતે પતિ પત્નીમાંથી કોઈ એકમાં કોઈ ખરાબી આવી જાય તો તેનાથી અલગ ન થવું જોઈએ, પરંતુ તે ખરાબીને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ। કુરાન શરીફ સૂરે નિસા આયત નંબર 19 अर्थात अल्लाह ताला फरमावे छे कि तमे तमारी पत्नी साथे सारो व्यवहार संबंध राखो, भले तमने ते ना पसंद होय। तो शक्य छे कि तमने कोई वस्तु ना पसंद होय अने अल्लाह तेमां बहु वधारे खूबीओ राखी दे। जो तमने तमारी पत्नी गमती न होय, प्रेम न होय, तो पण तेनी साथे सारो व्यवहार राखवानो आदेश अल्लाह तबारक व तआलाए आप्यो छे अने एक उम्मीद आपी छे कि जो तमे तेने नापसंद करो छो पण अल्लाह तेना अंदर एवी खूबीओ नाखी देशे जे तमारा माटे बहु सारी भलाईओ वाड़ी हशे। થઈ શકે તે હંમેશ માટે તમારી વફાદાર થઈ જાય, તે એવી સંતાન આપે જે તમારી સેવા મૃત્યુ સુધી કરે। તેણીના કદમોના કારણે તમારા ધંધામાં બરકતો મળતી રહે, ઘરમાં શાંતિનો માહોલ રહે। ઘણી એવી ભલાઈઓ છે જે અલ્લાહ તબારક વ તઆલા તેના બદલા રૂપે તમને આપી શકે છે। આવા જ પ્રકારની મિશકાત શરીફમાં હદીસ આવી છે કે નબી કરીમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે કોઈ મુસલમાન પુરુષ પતિ કોઈ મુસલમાન સ્ત્રી પત્નીથી દુશ્મની ન રાખે। જો તેની નજરમાં તે સ્ત્રીની કોઈ આદત નાપસંદ હોય તો બીજી કોઈ આદત તેને જરૂર પસંદ આવશે। મિશકાત શરીફની હદીસ છે જેને तिर्मिज़ीए પણ રિવાયત કરી છે। નબી કરીમ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મોમિનોમાં સૌથી વધારે સંપૂર્ણ ઈમાન તે માણસનું છે જે બહુ વધારે સારા આચરણ અને અખલાક વાળો હોય, અને તમારામાં સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે જે પોતાની સ્ત્રીના હક્કો અદા કરવામાં સૌથી ઉત્તમ છે। પ્રિય દર્શકો, તમે એક આયત અને બે હદીસો સાંભળી જેનો ભાવાર્થ એવો થાય છે કે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરો, તેની સાથે દુશ્મની ન રાખો, તેની કોઈ ખરાબ આદત હોય તો તેને સુધારવાના પ્રયત્નો કરો, પણ તે ખરાબ આદતના કારણે તેનાથી નફરત ન કરો, કેમ કે તેના અંદર બીજી ઘણી આદતો હશે જે તમને પસંદ આવશે। અને કહેવામાં આવ્યું કે સારો માણસ તે જ છે જે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરે, તેના હક્કો અદા કરે અને પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરવાને ઈમાનની સંપૂર્ણતા કહેવામાં આવ્યું છે। પત્નીને ખુશ રાખો, કેમ કે તે વગર પગારે તમારા બાળકોને તમારા કરતાં સારી રીતે સાચવે છે, તમારા ઘરને સાફ અને સ્વચ્છ રાખે છે, તમારા અને તમારી ફેમિલી માટે દરરોજ રસોઈ બનાવે છે, તમારા કપડા ભોજન વગેરેનું ધ્યાન ચિંતા રાખે છે। હવે કોઈ તમારા માટે એટલું કરતું હોય તો તમારા મોઢામાંથી તેના માટે બે મીઠા બોલ ન નીકળી શકે? પત્ની ભોળું પ્રાણી છે, તે માત્ર તમારા હસતા ચહેરાથી ખુશ થઈ જશે, તમારા થોડા વખાણથી ફૂલાઈ જશે। એકવાર એક મૌલવી સાહેબે તકરીરમાં કહ્યું કે ઇસ્લામ ધર્મમાં એવું છે કે જો પત્નીને ખુશ કરવા માટે કહ્યું કે તું બહુ સુંદર છે, તે સરસ રસોઈ બનાવી છે, મારી પત્ની સારી છે વગેરે વગેરે, હકીકતમાં એવું ન હોય તો પણ ખોટું બોલવામાં તેનો સમાવેશ નહીં થાય।
એક ભાઈએ સાંભળ્યું અને ઘરે ગયો. ભોજનમાં કઢી ખીચડી હતી. તેણે તો પેટ ભરીને વખાણ કરી દીધા. તો તેની પત્ની રસોડામાંથી આવી અને બોલી, હું બિરયાની બનાવું, પાયા બનાવું, દાળકુશ બનાવું, ભજીયા સમોસા બનાવું તો તમારા મોઢેથી એક સારો શબ્દ નથી નીકળતો. અને આજે પડોશરની કઢી ખીચડીના એટલા બધી વખાણ. મારા હાથનું તો તમને કોઈ દી ભાવતું જ નથી. અને પછી સામાન્ય ચર્ચાએ ઝઘડાનું રૂપ લઈ લીધું. એટલે કાચું કાચું ન બાફી નાખતા યોગ્ય તપાસ કરીને જ વખાણ કરવા કે વખાણ ઉપયોગી નીવડે અને તમને તેના મીઠા લાભ મળે. અને પત્નીને પણ આ ધ્યાનમાં લેવું કે સ્ત્રી પુરુષોના સમાન છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે આ સમાજમાં રહીએ છીએ તો સમાજના મિજાજને પણ ઓળખવો પડે. જુઓ, આપણા સમાજમાં એક પતિ વગરની પત્નીનું જીવન કેટલું અઘરું હોય છે. અથવા જે બહેનના લગ્ન જ ન થયા હોય તેવી મોટી ઉંમરની બહેનનું જીવન કેટલું અધૂરું હોય છે, અમુક અપવાદોને બાદ કરતા. એટલે પતિનું મહત્વ સમજો, તેની મહાબ્બતની કદર કરો, તેની વાતો તથા ઈચ્છાઓને માન આપો. પતિ આખો દિવસ પૈસા કમાવા માટે ઘર બહાર કેવું જીવન વિતાવતો હશે તેની માત્ર તમે કલ્પના કરો. કેટલા સામે ભાઈ બાપા કરવા પડતા હશે એ તમને ખબર નહીં પડે. કેમ કે તે પુરુષ છે, તે પોતાના દુખણા બધા સામે બયાન ના કરે. તેને પીતા આવડે છે, છલકાવતા નહીં. થકા માંદા પરિંદા લોटे जब अपने आशियाने की तरफ तब सलीका मंद शाखों का झुक जाना जरूरी है. બધી લડાઈઓ અંગત સ્વાર્થ, બદલો, જીત કે શક્તિ પ્રદર્શન માટે થતી હોય છે. પરંતુ પત્ની પતિ જાનવરોમાં એવો પ્રકાર છે જે કારણ વગર પણ લડતા રહે છે. રસોડું, બેડરૂમ, બાથરૂમ, ચાલી, સીડી, ગાડી, બજાર, માર્કેટ, બગીચામાં, ઈદ કે અન્ય તહેવારોના દિવસોમાં, શાદી કે માંડવામાં કે બીજાની ત્યાં મહેમાન ગયા હોય ત્યારે કોઈ પણ સ્થાન એવું નથી, કોઈ પણ સમય એવો નથી જે આ બંને પ્રાણીને ઝઘડવાથી રોકી શકે. જો તમારા ઘરમાં ઝઘડાઓ થતા રહે છે તો તેનું કારણ શંકા, અહમ, અવગણના, એકબીજાની વાત ન માનવી, પ્રેમનો અભાવ, કોઈના કાન ભરવાથી વગેરે કારણો હોઈ શકે. તેનું સમાધાન કરો, અડચણો દૂર કરો અને ખુશ થવા અને કરવાના પ્રયત્નો કરો. જો ઉપર જણાવેલ કારણોમાંથી કોઈ કારણ ન હોય તો થઈ શકે તમે બંને મૂર્ખ હોય. કેમ કે વારંવાર ઝઘડા કરવા તે મૂર્ખાઓની નિશાની છે. એટલે પોતાની માનસિક ખામી સમજીને મન મનાવી લેવું અને જબાનને થોડોક આરામ દેવો કે ઝઘડા સમયે માત્ર ચૂપ રહેવાથી પણ ઘણા ઝઘડા આગળ વધવાથી રોકાઈ જાય છે. સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમે અમારી ચેનલમાં આવનારા નવા વિડીયો સાંભળી શકો. લાઈક, શેર પણ કરજો.